નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અમરેલી જિલ્લાના બગસરામાં 15 નવેમ્બરના રોજ જાહેર કરાયેલું બંધનું એલાન હાલ મોકૂફ રાખવામાં આવ્યું. બગસરા ચેમ્બર ઓફ કોમર્સ અને પેસેન્જર એસોસિએશન દ્વારા એસટી ડેપોની વિવિધ સમસ્યાઓને લઈને બંધની અપીલ કરવામાં આવી હતી, પરંતુ મામલતદારશ્રી અને ધારાસભ્યશ્રીની આગેવાનીમાં થયેલી ચર્ચા બાદ એસટી વિભાગ તરફથી લેખિત ખાતરી આપવામાં આવતા આંદોલન હાલ માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. જે માંગણી છે એમાં રૂબરૂ ચર્ચા થયા મુજબ નીચેની વિગતના રૂટ શરૂ કરવા માટે અમને અત્રે અધિકાર ન હોય અમારી વડી કચેરીને દરખાસ્ત માહે ડિસેમ્બર 25માં મોકલી આપવા લેખિત બાહેધરી આપી હતી. એમાં 1 બગસરા વડોદરા પાવાગઢ, 2 બગસરા નાથદ્વારા, 3 બગસરા દ્વારકા, નાથદ્વારા દ્વારકા બગસરા માતાનો મઠ. ઉપરની વિગતે નવા રૂટ શરૂ કરવા માટે ડિસેમ્બર 25માં વડી કચેરીને દરખાસ્ત કરવા ખાતરી આપી. બગસરા પેસેન્જર એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સે જે એસટી પ્રશ્ને બંધનું એલાન આપવામાં આવેલ હતું તેનો સુખદ અંત માટે અમારા માનનીય ધારાસભ્યશ્રી તેમજ મામલતદાર શ્રીની રૂબરૂમાં અને એસટી ડિવિઝનના અધ્યક્ષ સ્થાને આજરોજ અમારું સુખદ અંત આવેલો છે, જેથી કરીને 15/11 શનિવારના રોજ બંધનો એલાન છે તે અમે પરત લઈએ છીએ.